તો આ જુઓ ખમણ તમે તો ચાલો આપણે ખમણ ખાઈ લઈશું. સરસ મજાનું ખમણ તૈયાર. કેમ છો વાલા મિત્રો? મજામાં ને? તો અમે બધા મજામાં છે. તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અને હમણાં સવારનો નાસ્તો બનાવવાનો છે. તો આજે સાદા બેસનનું આપણે ખમણ બનાવવાનું છે. તો સવારના બધાને રામ રામ અને ગુડ મોર્નિંગ. તો હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને નાસ્તામાં આજે આપણે બનાવવાનું છે ખમણ. તો તમારા સાથે શેર કરીશું કે ખમણ કેવી રીતે અમે બનાવીએ છીએ. તો આજે અહીંયા ઘોડો ઘોડો રમે. શું બનાવવાનું છે બેટા? હા, તો ચાલો આપણે બધું તૈયાર કરી દીધું છે. હવે એમાં લીંબા ફૂલ, મીઠું અને થોડી ખાંડ નાખીને આવી રીતનો તૈયાર કરી દીધો છે. હવે અને બે ડીશોમાં થોડું થોડું તેલ લગાવી દીધું. પાણી ગરમ થઈ ગયું તો આ ટાટા સોડા, ભજીયા મેં નાખવાનો સોડા આપણે અડધી ચમચી લઈ લઈએ. થોડો કાળા પડી જાય એવું પાછું. નાની ડીશમાં થોડોક ઓછો ભરીએ ને મોટી ડીશમાં પહેલાં ભરી જોઈએ. એક જ ડીશ થતી હોય તો એક જ ડીશ બનાવી દઈશું. એક જ થશે. સરખી કરીને આપણે જો એક જ ડીશ થઈ ફૂલ થઈ ગઈ છે ડીશ, તો કુકરમાં એને બફાતા મૂકી દઈએ. આ રીતનું મૂકી દીધું. હવે 15 મિનિટ. હા, એ નહીં થઈ બેટા. આર્યને એવું થતું કે 2 ડીશ થશે એમ, પણ મારો બી અંદાજ એવો થતો 2 થશે એમ. હવે આને ઢાંકણ ફિટ કરી દઈશું અને 15 મિનિટ બફાવા દઈશું. તો હવે ગેસ બંધ કરી દીધી છે અને કાઢી લઈશું ખમણ. દેખાય છે હારા ફૂલેલા, પણ તો સરસ બન્યા હોય એવું દેખાય છે. પણ જોઈએ હવે વઘાર પછી કરીને જોઈએ. હા, આવી ગયો. 15-20 મિનિટ રાખ્યું હતું આપણે. શું બનાવ્યું બેટા? શું? સારા ફૂલેલા હોય એવા દેખાય છે. નહીં ઉખેડ્યો છે બરોબર. એને આપણે ઉખેડવું પડશે. શું બનાવ્યું? ખમણ. તો તૈયાર થઈ ગયું. પાછળથી ખબર પડશે કેવા બન્યા. આ ઉખડી તેલ થોડું ઓછું નાખ્યું છે. વઘાર કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. બાજુ ખાંડ તૈયાર કરીશું. મારી ભાભી છે આ. અને દિવ્યાંગ છે, સાંભળી પણ શકતા નથી અને બોલી પણ શકતા નથી. આજે સવારમાં જ, આજે રવિવાર એટલે કીર્તવો મળે એમ કઈ સવારમાં જ મહેમાન આવી ગયા છે. આજે અમે સવારમાં નાસ્તા માટે આજે ખમણ બનાવ્યા. 7મું ધોરણ ભણેલા છે. આપણે એમ કોઈને નહીં કહી શકીએ, પણ આપણા કરતા એમને વધારે બુદ્ધિ હોય અને સમજ શક્તિ આપણા કરતા વધારે હોય. સીધા બેસી જાવ દાજે. તો રાઈ મરચાનો વઘાર કરી દીધો છે. એમાં ખાંડ વગાડીને નાખી હતી ને એ પણ નાખી દીધી. હવે એકદમ પછી અહીંયા ગરમ ગરમ કરીને નાખી દીધી. ધાનો કપાય છે. પછી આપણે નાસ્તો કરી લઈશું બધા સાથે. મેં ધાનો નાખીને રૂપારા કરી દઈએ આપણે. આરું સીધા બેસો બેટા. બરાબર કે છે. તો આ જુઓ ખમણ તમે. ચાલો, તારે સરસ મજાનું ખમણ તૈયાર થઈ ગયું છે. અને ભાઈ ને ભાભી પણ બેઠા છે નાસ્તો કરવા. અને આજે બે અમારી સાથે નાસ્તો કરવા બેઠો છે. તો આપણે નાસ્તો કરી લઈએ ખમણનો સરસ મજાનો.
અને તમે બી ચાલો ખમણ નાસ્તો કરવા માટે. આર્યને નથી ભાવતા લાગે, તો ચાલો આપણે ખમણ ખાઈ લઈશું. સરસ બન્યા છે, મસ્ત લાગે. સાદા બેસન ના હો પપ્પા. આર્યન નથી ભાવતું, એ નથી ખાતો. એક દિવસ બનાવેલા ને તે દિવસ તો તીખા નહીં લાગ્યા એમ લાગતેલા,